હું કર્મકાંડ વગેરે કાર્યો કરવા જાઉં છું તો ત્યારે એક વિચાર બહુ આવે છે, હિન્દુને જાગૃત થવાની જરૂર છે. ખરેખર વર્તમાન સમયની માંગ છે કે હિન્દુ જાગૃત થાય, કારણ કે આપણા ધર્મમાં અત્યારે જે પરિસ્થિતિ છે, વર્તમાન સમયમાં લોકો ધર્મને કઈ રીતે જુએ છે એ કારણથી ને, અને ખાસ કરીને અત્યારનું જનરેશન જે કારણથી ને ખોટી સમસ્યાઓમાં ફસાઈ જાય છે, એ માટે હિન્દુને જાગૃત થવાની અત્યંત આવશ્યકતા છે. અમે સત્યનારાયણની કથા કરાવવા જાય કે ભગવાનનો યજ્ઞ હોય, અન્ય કોઈ ભગવાનનું કાર્ય હોય, તો તેમાં ઘણા બધા લોકો બેઠા હોય, પરંતુ જય બોલવાની આવે તો લોકો જય પણ બોલતા નથી. 50 માણસો બેઠા હોય તો એમાંથી ને 7-8નો અવાજ માંડ સંભળાય છે. શું ખરેખર આપણને એમ ન થાય કે હું હિન્દુ છું, સામે મારો ભગવાન બેઠો છે, મારા ભગવાનની જય બોલાય છે, તો મારે જય બોલવી જ જોઈએ? શું ખરેખર આપણને આ વિચાર આવવો જોઈએ કે નહીં? આપણા હૃદયમાં એવો વિચાર આવવો જ જોઈએ કે મારા ભગવાનની જય બોલાય છે, હું એક હિન્દુ છું, હું એક સનાતની છું, મારા રામની જય બોલાય, મારી કુળદેવીની જય બોલાય, મારા મહાદેવની જય બોલાય, અને હું જય ન બોલું તો મને ખરેખર શર્મ આવવી જોઈએ. કેમ આ વિચાર આપણને નથી આવતો? અરે ભગવાનનું સત્કાર્ય થતું હોય ત્યારે લોકો વાતો કરતા હોય, લોકો અવાજ કરતા હોય, લોકો નકામની વાતો કરતા હોય, જાણે એના માટે એ યજ્ઞ, એના માટે એ કથા, એના માટે એ પૂજાનું કોઈ મહત્ત્વ જ નથી. ઘરધણી હોય, પૂજામાં જે બેઠા હોય તે શાંતિથી ને પૂરેપૂરું ધ્યાન ત્યાં આપતા હોય, પરંતુ બીજા જે લોકો હોય છે, કુટુંબી હોય, મિત્ર હોય, પાડોશી હોય, તે લોકો અવાજ કર્યા કરે અને એ બિચારો બોલી પણ ન શકે. અમે કહીએ તો પણ એની અસર થાય, પણ જૂજ બહુ ઓછી. થોડી વાર માટે લોકો ચૂપ થઈ જાય, વળી પાછા વાતો કરવા માંડે. ખરેખર આ બહુ ખોટું છે ભાઈ. હું તો અનેક જગ્યાએ લોકોને આ વાત કરતો જ રહું છું કે આપણે જય બોલવી જ જોઈએ. મારા ભગવાનની જય છે, હું ન બોલું એવું ન થવું જોઈએ. આપણે કોઈને સુધારવાનું નથી કરવાનું, આપણે એટલો જ વિચાર કરવાનો છે કે બસ આ હું સુધરી જાઉં એટલે ઘણું. જેટલા લોકો વિડીયો સાંભળે, જુએ, એ લોકોએ એ જ વિચાર કરવાનો છે કે હું હવેથી ને જ્યાં જાઉં ત્યાં જો મારા સનાતનના કોઈ પણ દેવી દેવતાઓની જય બોલાશે તો અવશ્ય, ભલે બહુ જોશથી રાડો નાખીને ન બોલું, પણ એટલું તો જય હું બોલીશ જ કે મને ખુદને સંભળાય, સામેવાળાને સંભળાય, અને સામેવાળાને એવું તો થાય કે હા, અહીંયા કોઈક હિન્દુ ઊભો છે, એટલે આપણે એટલી જય તો બોલશું જ. એવું જો દરેક લોકો વિચાર કરી લે તો આપમેળે દરેક લોકો સુધરવા લાગે, જાગૃતતા આવવા લાગે અને ધર્મમય જીવન જીવવાનું શરૂ થઈ જાય. ઘરમાં ધૂપ દીવા બધા કરીએ છીએ, એનાથી ને ધર્મમાં જાગૃતિ નહીં આવે ભાઈ. ધૂપ દીવા તો પહેલું પગથિયું છે, એ તો કરવાનું જ છે, પણ એનાથી ને 2 ડગલા આગળ આવવાનું છે. કપાળમાં તિલક કરવાનું આપણે બધાએ ચાલુ કરી દેવાનું છે, જેથી ખબર પડે કે આ અમારો હિન્દુ છે. આપણે કોઈનો વિરોધ નથી, પણ આપણે આપણા ધર્મને સાચવવાની વાત કરીએ છીએ. કપાળમાં તિલક કરવું જ જોઈએ. તમને ગમે તો ચંદનનું કરો, ગમે તો કંકુનું કરો, તમને જેનું પણ અનુકૂળ હોય તે તિલક કરો. અનેક વિડીયોમાં મેં વાત કરી છે કે કાં કંઠમાં તુલસીજીની માળા હોવી જોઈએ, કાં રુદ્રાક્ષની માળા હોવી જોઈએ. તમને મજા આવે તો રુદ્રાક્ષની માળા પહેરો, મજા આવે તો કંઠી પહેરો, અને ગુરુ પાસેથીને જે મળ્યું હોય એ ધારણ કરો તો વિશેષ છે. એટલા માટે ગળું પણ કાંઈક ધારણ કરે એ આપણે પ્રયત્ન કરવાનો. પછી હાથમાં આપણે કંકણ બંધન એટલે કે લાલ જે દોરો મહારાજ બાંધી દેતા હોય એ આપણે રાખવાનો. ઘણા લોકોને તો એવી શરમ આવે, જેવો દોરો બાંધી દે બહાર જઈને તરત કાઢી નાખે. અરે ઘણા લોકોને તો વીંટી પહેરવામાં શરમ આવે, ગ્રહની વીંટી પહેરવાની હોય તો એ પણ ન પહેરે. ભાઈ, આપણે નહીં પહેરી તો કોણ પહેરશે? મારા માટે આ જરૂરી છે તો મારે પહેરવી જ જોઈએ. એક વાત યાદ રાખજો, તમે કોઈને સારા લાગો છો અને હું બધાને સારો લાગું, આવા વિચારમાં ક્યારેય ન પડવું, કારણ કે તમે કોઈને સારા લાગતા જ નથી. કોઈને એમ થતું હોય કે હું સારો લાગું, આપણે બીજાને પૂછીએ ને કે ભાઈ જોતો આ કપડાં કેવા લાગે છે મને. અરે તું તારા માટે પહેરસ, સામેવાળાને ગમે એટલે થોડા પહેરસ. તું વીંટી તારા માટે પહેરસ, તારે આગળ વધવું છે, તારે ભાગ્યનો ઉદય કરવો છે. તું માળા એટલા માટે કરસ કે તારે તારા કુળદેવીને પ્રસન્ન કરવા છે. તું ધૂપ દીવા એટલા માટે કરવા જાસ કે એ તારી ફરજ છે. તું એટલા માટે ભાદરવા મહિનાના શ્રાદ્ધ પક્ષમાં
વાસ નાખવા જાસ, એટલા માટે તું પિતૃ કાર્ય કરશ કે તું તારા પિતૃઓનો ઉદ્ધાર ઈચ્છે છે. કોઈ જગ્યાએ હું સારો લાગીશ, ખરાબ લાગીશ, આવું આવે જ નહીં. સારા જ લાગીએ, સારું કામ કરીએ છીએ તો ખરાબ થોડા લાગીએ ભાઈ. એટલે આપણે જાગૃતતા લાવવાની છે. હું ઘણા બધા વિડીયો મૂકું છું, એ ઘણા લોકો જોઈ લે છે, ઘણા લોકો શીખતા પણ હશે કદાચ. આશા રાખું છું કે એમાંથી કંઈક ને કંઈક શીખતા હશો. પણ મારી વિનંતી અને મારી એક ઈચ્છા એ છે કે જે બાબતના વિડીયો મૂકીએ છીએ, ભલે મારા જ જુઓ એમ નહીં, ઘણા લોકો સારા છે કે જેની પાસેથી મારે ઘણું બધું શીખવું જોઈએ. તમે કોઈ પણ વ્યક્તિના વિડીયો જુઓ, કોઈ પણ વ્યક્તિ પાસેથી વાત શીખો, તો એમાંથી ને કાંઈક આપણા જીવનમાં ઉતારો. પંચામૃત કઈ રીતે બનાવવું, કયા ભગવાનને શું ચડાવવું, કયા ભગવાનને કઈ વસ્તુ ન ચડાવાય, આ બધું યાદ રાખવાનું છે આપણે. બહુ વધારે બ્રાહ્મણોની જેમ ચોપડાઓ યાદ નથી કરવા, પણ સામાન્ય તો ખબર હોવી જોઈએ ને. તમારે એકલાએ જે પૂજા કરવાની છે એની ખબર હોવી જોઈએ. વ્રત કથાઓમાં જેમ માહિતી છે એમ સામાન્ય માહિતીઓ હિન્દુને હોવી જ જોઈએ ખબર. એટલા માટે જાગૃતતાની અતિ આવશ્યકતા છે. આપણે જાગૃત થવું જ જોઈએ, કારણ કે આવનારો સમય એવો છે કે જેમાં શું થવાનું છે એ આપણે કોઈ જાણતા નથી. પણ હું મારી પેઢીને, હું મારા બાળકને સારા સંસ્કાર આપીશ, સાચું શિક્ષણ આપીશ. સમાજની સાથે, પૈસાની સાથે હું ધર્મ પણ એને કઈ રીતે શીખાય, કઈ રીતે ધર્મનું પાલન કરાય, કઈ રીતે ધર્મની સેવા કરાય, કઈ રીતે ધર્મને જીવનમાં ઉતારાય, આ પણ શીખડાવીશ. ન કેવલ ખાલી સામાજિક જ્ઞાન, વ્યવહારિક જ્ઞાન, વ્યવસાયિક જ્ઞાન અને આધ્યાત્મિક જ્ઞાન બધું આપવું એ આપણા બધાનું ફરજ બને છે. એટલા માટે બધાને એ જ વિનંતી છે કે દરેક લોકોએ પોતપોતાનો ધર્મ સાચવવો અને દરેક સનાતની પોતાના ધર્મ માટે કાંઈક કરશે એવી આશા છે. જય સનાતન, જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.